ચર્ચા કરી છે ઓલરેડી માર્કેટ પર, પરંતુ જે રીતના હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ કે બજાર માટે આજના જે સંકેતો છે એમાં તો એક નેગેટિવ સેટઅપ, કારણ કે ગ્લોબલ માર્કેટમાં રેકોર્ડ લેવલ્સ બન્યા બાદ સતત પ્રોફિટ બુકિંગ બે સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ. એફઆઈએસ ફરી આપણને બધા સેગમેન્ટ્સમાં નેગેટિવ થતા બતાવી રહ્યા છે ને એની સાથે સાથે બ્રેન્ટ પણ મહત્વનું, કારણ કે 70ની આસપાસ હવે આપણને એની નજીક આપણને પહોંચતું બતાવી રહ્યું છે. આ બધા વચ્ચે કઈ રીતે આપ ભારતીય બજારને જોઈ રહ્યા છો અને શું એક સ્ટ્રેટેજી હોવી જોઈએ? કારણ કે હવે આપણે જોશું આવનારા સપ્તાહની વાત કરીએ તો 1 ઓક્ટોબરે ઓટો વેચાણના આંકડા પર આવશે અને એની સાથે સાથે મહત્વનું મોનેટરી પોલિસી અનાઉન્સમેન્ટ પણ થશે. ઘણી બધી ઇવેન્ટ્સ જે છે લાઇન્ડ અપ છે, એના પર એક ફોકસ રાખવાનું છે. આપ કઈ રીતે એક સલાહ આપો છો? ભારતીય બજારને હાલ ક્યાં જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. તમે માર્કેટ જોવો તો એક ટાઈપનું ઘણું સારું એવું વધ્યું હતું જીએસસી કટના લીધે, અને પછી આપણે જે ઓટોમાં જે બધા રેટ્સ કટ થયા હતા વ્હીકલના, એનામાં આપણે બહુ સારી એવી સેલ્સ અપ જોયું હતું. પણ હવે થોડું પ્રોફિટ બુકિંગ આપણે અમુક સેક્ટરમાં જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે થોડું ઓટોમાં જોયું હતું, અને એક કન્ઝમ્પશન બૂસ્ટ તો ચાલી જ રહ્યું છે ને ચાલવાનું પણ છે. આઈ થિંક દિવાળી મે બી મચ બેટર આપણે લાસ્ટ ટાઈમ જોયું એના કરતાં. પણ ઘણા બધા હવે જે પોઝિટિવ ટ્રિગર્સ હતા એ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. હવે અહીંયાથી આપણે ખાસ કરીને હવે જોવું પડશે કે કઈ રીતે આ બધું રિઝલ્ટમાં કન્વર્ટ થાય છે. અગર આપણે જે રીતે તમે કીધું કે ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબર બહુ ઇમ્પોર્ટન્ટ હશે ને, ત્યાંથી પછી આપણે ટીસીએસ ઇન્ફોસિસના રિઝલ્ટ ને એ બધા ચાલુ થશે, અને જે H1B વિઝા ને એ બધા જે ઇસ્યુ છે, ઓકે, ફંડામેન્ટલી આપણને લાગે છે બહુ ઇમ્પેક્ટ નથી, પણ સેન્ટિમેન્ટલી બહુ મોટા ઇમ્પેક્ટ છે એના. એટલે હવે કંપની શું કહે છે, ગાઈડન્સ શું આવે છે, એ બધા પર નજર રહેશે. એટલે ઘણા બધા ફેક્ટર્સ હવે આપણે લુકિંગ ફોરવર્ડ છે, જે આઈ થિંક ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબરથી થશે. કેમ કે આ મંથ એન્ડ છે, એટલે આઈ થિંક હવે કોઈ મોટા ટ્રિગર નથી, એટલે થોડું રેન્જ બાઉન્ડ માર્કેટ એવું લાગે છે કે રહેશે. અને સિલેક્ટેડ કાઉન્ટર્સમાં બાઇંગ થશે જ્યાં જીએસટીની ઇમ્પેક્ટ આવે છે, જ્યાં તમે હવે અગર જો તો હોટલ્સ હોય, હોસ્પિટલ્સ હોય, હવે એ બધામાં અગર રેટ ઘટી રહ્યા છે, ખાસ કરીને હોટલ્સમાં, તો ત્યાં પણ આપણને સારું દેખાશે. એટલે ટોટલી કન્ઝમ્પશન સેક્ટરમાં આઈ થિંક થોડી બૂમ આવી જોઈએ. પણ જે રિઝલ્ટ એ પછી આવશે, એટલે આપણને હમણાંથી અંદાજો નહીં થાય. તો આ એક રેન્જમાં રહેશે, અને અહીંયાથી સિલેક્ટિંગ બાઇંગ આપણે વેલ્યુએશન પ્રમાણે જોવું પડશે. કેમ કે હજી પણ જે યુએસ અને ઇન્ડિયાના જે પણ ટ્રેડ ડીલ છે હજી નવેમ્બરમાં થશે, તો એને તો ઘણી વાર છે. એટલે ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબર બહુ ઇમ્પોર્ટન્ટ હશે. ત્યાં સુધી આઈ થિંક આપણે રેન્જમાં જ રહીશું. તો એક રેન્જમાં જ માર્કેટ રહી શકે છે. અને નેક્સ્ટ વીક ઘણું મહત્વનું, જે રીતે આપણે ચર્ચા કરી, ઓટો નંબર્સ, જે મોનિટરી પોલિસી છે અને રિઝલ્ટ સિઝનની શરૂઆત થશે, એટલે ઘણું મહત્વનું ત્યાં પણ એક રહેશે. ટેકનિકલ સેટઅપ માર્કેટનું સમજીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત સાથે. વિરાટ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને માર્કેટના સેટઅપ પર એક વ્યૂ લઈએ. વિરાટ, ગઈકાલે જ્યારે આપણે 2 વાગે જોડાયા હતા, વાયદા બજાર પર ચર્ચા કરી, અને જે ક્લોઝિંગ માર્કેટમાં આપણને બહુ જ એક રેન્જમાં, એક દાયરામાં આપણને કારોબાર અને ક્લોઝિંગ જોવા મળ્યું છે 25,056ના લેવલ્સ. અને આજે ફરી ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે થોડા ઘણા 30-40 અંકના ઘટાડા સાથેની શરૂઆત બતાવી શકે છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ વિરાટ ઘણી બ્રેથ તમે જુઓ માર્કેટમાં, એ પણ એક નેગેટિવ સાઇડ પર હતી. આજે એફઆઈએસ ફરી ડેરિવેટિવ સેગમેન્ટમાં પણ આપણને વેચવાલી બતાવી રહ્યા છે, અને શોર્ટ કોન્ટ્રાક્ટ્સ લગભગ હવે જોઈ રહ્યા છે 1.5 લાખ પર આપણને પહોંચતા બતાવી રહ્યા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ ઇન્ડેક્સ પર? મોર્નિંગ ચાંદનીજી, જે રીતના તમે પણ કહ્યું એ રીતના આપણે એક નેગેટિવિટી સાથે અત્યારના ગિફ્ટ નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઘટાડા સાથે અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે યુએસ માર્કેટમાં પણ આપણને એક પ્રોફિટ બુકિંગ બધું જોવા મળ્યું છે રિસેન્ટલી. ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન માર્કેટ પણ અત્યારના એક રેન્જની અંદર આપણને સ્ટક થતો જોવા મળ્યું છે. 25,000ના લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે નીચેની સાઈડ પર. ઉપરની સાઈડ પર વાત કરીએ 25,250ની આસપાસના લેવલ્સ છે, જે ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. એફઆઈડીની એક્ટિવિટી અગર જોઈએ તો અહીંયા પણ આપણે જોયું ફરીથી કેશ સેગમેન્ટમાં એક નેગેટિવિટી 2,425 કરોડનું સેલિંગ આપણને થતું જોવા મળ્યું હતું. ડીઆઈ બાઇંગ છે, પણ એટલું અગ્રેસિવ નથી. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ રહ્યો છે કે અહીંયાથી 1200 કરોડની આસપાસનું બાઇંગ રિટેલરને અહીંથી થતું જોવા મળી રહ્યું છે. અને ડેરિવેટિવ સાઇડ પર ફરીથી એક નેગેટિવ ફિગર્સ એફઆઈનો અંદાજ જોવા મળ્યો હતો, જે ઇન્ડિકેટ કરે છે કે અહીંયાથી ફરીથી આપણને રિટેલર ટ્રેપ થતા જોવા મળી શકે છે. એક રેન્જ, સીમિત રેન્જની અંદર આપણને ઇન્ડેક્સ સ્ટક થતું જોવા મળે જો 25,000ના લેવલ જળવાઈ રહે છે. તો અગર ઇન્ડેક્સ સ્પેસિફિક જોઈએ તો 25,000ના લેવલ અગર નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે 55,000ના લેવલ્સ, આ બંને ઘણા ક્રુશિયલ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ જો અગર આ લેવલ્સ બ્રીચ થાય છે તો એક સારું કરેક્શન આપણને ઇન્ડિયન માર્કેટમાં બધું જોવા મળી શકે છે. 24,800 સુધીના લેવલ્સ આપણે લોઅર એન્ડ પર બનતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ 25,250ની ઉપર જાય છે તો 25,500 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે નિફ્ટી માટે. સો અત્યારના ઘણા ઇમ્પોર્ટન્ટ માર્ક પાસે નિફ્ટી ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. જો ત્યાંથી 25,000ના લેવલ બ્રીચ થાય છે તો કદાચ આપણને એક સારો ઘટાડો આવતો જોવા મળે, અને જો જળવાઈ જાય છે તો આપણને એક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે.
બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ 55,000 લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. અહીંયાથી જો 55,000 લેવલ્સ બ્રીચ થાય છે તો આપણે કરેક્શન ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ટુવર્ડ્સ 54,500 થી લઈને 54,000 સુધીના લેવલ્સ આપણને લોઅર એન્ડ પર બનતા જોવા મળી શકે છે. ક્યાંક ને કંઈક એક મોમેન્ટમ હતી જે પોઝિટિવ સાઈડની આપણને બેંક નિફ્ટી તરફ બનતી જોવા મળી રહી હતી, જે 55,000 લેવલ જો જળવાઈ જાય છે તો વચ્ચે બેંક નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળી શકે. સો મોટા અગર આપણે જોવા જઈએ તો ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર અત્યારના આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને આવતા દિવસો માટે સેન્ટિમેન્ટ્સ થોડા કોશિયસ રાખીને આપણે કામકાજ કરવાની સલાહ રહેશે. કોશિયસ વ્યૂ એક ઓવરઓલ બનતો એક જોઈ રહ્યા છે માર્કેટ માટે. સ્ટોક્સ